આજે બધા જ મીડિયા કર્મચારીઓનું હું અમારી પાર્ટી તરફથી તમારું સ્વાગત કરું છું. છેલ્લા મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે. તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક જ સમયમાં હું મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી, મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ. તમે જોયું છે કે 2020માં મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. 22માં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયો હતો. લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી વતી મેં ઉપાડ્યા છે. તમે જોયું છે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું આપણું બજેટ સત્ર, એમાં સૌથી વધુ મુદ્દા મેં ઉઠાવનાર હું છું અલગ અલગ. અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી ગયો છે, એટલે આ મુદ્દાનું હું ખંડન કરું છું. હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી. આ પહેલા પણ મેં આનો ખુલાસો કર્યો હતો, આજે પણ હું કરી રહ્યો છું. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે. ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું નવેસરથી સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને 2027ની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે. સાથોસાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાઈથી અમે લડવા જઈ રહ્યા છીએ. એટલે કે આ જે અફવા જે છે, ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એને હું ખંડન કરું છું. આવી કોઈ અફવા જે ફેલાવતી છે તો એને કાયદેસરની અમે લીગલની ટીમ સાથે અમે ચર્ચા કરી એની કાયદેસરની કાર્યવાહી કરશું. પ્રશ્ન ઉભો થયો એવું લાગી રહ્યું છે. માત્ર એક વિસાવદરની અમારી જે સભા છે પાર્ટી કાર્યકર્તાઓની, એમાં મારી હાજરી હતી, મારી નથી અને અમારા સાથી મારા ધારાસભ્ય સુધીરભાઈની પણ નથી. એટલે મેં મારી જે નથી હાજરી એનું મારું મેડિકલ આખું હેલ્થનો ઇસ્યુ હતો. મેં અગાઉ મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી હતી. એટલે કે મેં અને સુધીરભાઈએ અગાઉ આની રજા લીધી હતી. તો ખાલી એક માત્ર પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી ન આપવાથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન કરે છે, એવા જો ન્યૂઝ ચલાવતા હોય તો એ ખરેખર નિંદનીય છે. જો ન્યૂઝ ચલાવવા હોય તો અદાણીનો ડ્રગ્સનો મુદ્દો ચલાવો, ખેડૂતોનો મુદ્દો ચલાવો, એવા કોઈ ન્યૂઝ ચાલતા નથી. પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે એવા ન્યૂઝ ચાલે છે. પણ ઉમેશ મકવાણાએ વિધાનસભાની અંદર ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો, ગુજરાતની જનતા માટે મફત વીજળી કરવાનો મુદ્દો ઉઠાવ્યો. ઉમેશ મકવાણાએ ખેડૂતોને જે જીએસટી ઉપર, જે ખેત ઓજારો ઉપર જીએસટી નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. તો આવા મુદ્દાઓ કોઈ ચાલતા નથી. પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા એક સભામાં ગેરહાજર રહ્યા તો ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપ જોઈન કરે છે. આવા જો વિષયો ચાલતા હોય તો એ ખરેખર દુઃખનીય છે. ગઈકાલે તમારી પર કેટલા ફોન થયા છે, એમાં કેટલા લોકોને તમે રિપ્લાય કર્યો છે? કારણ કે મોટાભાગના બધા ફોન એવા છે કે તમે કોઈ રિપ્લાય જ નથી કર્યો, બધાએ તમને ફોન કર્યા છે. કોઈ અહીંયા ઘણા બધા લોકો છે એમને મારા ઘણા બધા મીડિયા મિત્રોના ફોન આવ્યા હતા, મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વના પણ ફોન આવ્યા હતા. એટલે તો મેં આજે આના માટે પ્રેસ કોન્ફરન્સ કરી છે. હવે વ્યક્તિગત બધાના ફોન ઉપાડીને હું બધાને જવાબ આપું એવો સક્ષમ નહોતો. મારે ઓછામાં ઓછા કાલે 100 વ્યક્તિઓના અલગ અલગ મીડિયાના કર્મચારીઓના ફોન આવ્યા હતા, અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાના, મારા બોટાદથી અનેક સમાજના કાર્યકર્તાઓના પણ ફોન આવ્યા હતા. હવે બધાના ફોન હું જવાબ આપી શકું એ મારી તાકાત. મારા વાઇફને બાટલો ચડાયો હતો, બરાબર, હું દવાખાનાના કામમાં હતો, એટલે બધાના ફોનના જવાબ આપી શકતો એવું મારે સમર્થ હતું. એટલે આજે મેં તમારી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું આ જવાબ આપી છું. ભાજપ સાથે જોડાવા મુદ્દે ક્યારે પણ તમારી વાતચીત થઈ છે? તમને ઓફર આવી છે, નથી આવી, શું સ્થિતિ? ભાજપ મુદ્દે કોઈએ મને કઈ ઓફર નથી કરી. મેં ક્યાંય કોઈ ભાજપના નેતા સાથે કોઈ વાતચીત મારી નથી થઈ અને ક્યારે મારે એની સાથે મીટિંગ પણ નથી.
એટલે આ જે કાંઈ વાત અમુક ચેનલ મારફત મને મળી છે, યુટ્યુબ મારફત ફેક ન્યૂઝ છે, એના ઉપર અમે લીગલ ટીમ સાથે વાતચીત કરી અને એની કાયદેસર કાર્યવાહી કરશું. ઉમેશભાઈ, આજે આવતીકાલે અને ભવિષ્યમાં પણ ભાજપ સાથે જોડાવાના નથી, આપમાં જ રહેશે? ચોક્કસ. જ્યારે આ વાત હું બોટાદનો ધારાસભ્ય બન્યો ત્યારે પણ આવી અફવા ઉડાડી કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જવા જઈ રહ્યા છે, ત્યારે પણ મેં કીધું હતું. આજે ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે 3 વર્ષ પૂરા થવા આવ્યા છે, ત્યારે પણ આજે 3 વર્ષના અંતે પણ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં જ છે. હજી 2 વર્ષ પછી પણ ઉમેશભાઈ આમ આદમી પાર્ટીમાં જ રહેવા છે. ઉમેશ મકવાણા ક્યારેય તે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવાના નથી. ઉમેશભાઈ, ગઈકાલે આ વિષય આવ્યો, એના પછી પત્રકારોને ફોન કર્યા, સ્વાભાવિક છે તમે કામમાં હશો. તમારી પાર્ટીના નેતાઓનું પણ કહેવું છે કે અમારા ફોન રિસીવ નથી કર્યા, અમને પણ હજુ આમાં શંકા છે કે નથી તમારી પાર્ટી કોઈ ખુલાસો કરતી કે ઉમેશભાઈ નથી જવાના, અમારી સાથે જ છે. આજે મારી પાર્ટીના દિલ્હીથી આવેલા સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ એ આપને થોડુંક માર્ગદર્શન આપશે. સાથે જ અમારા આસામના પ્રભારી દિલ્હીથી આવેલા છે રાજેશસિંહ, એ પણ આપને ખુલાસો આપશે. એટલે અમારા શીર્ષ નેતૃત્વ સાથે મારી વાતચીત થયેલી કે હું વિસાવદરમાં કેમ નથી થોડાક હોસ્પિટલના કામમાં હતો એટલે ફોન નથી ઉપાડી શક્યો અને વિસાવદરમાં નથી જઈ શક્યો. પણ એનો મતલબ એમ નથી ઉમેશ મકવાણા એ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જાય છે. અત્યારે સંગઠનનું કામ ચાલી રહ્યું છે. બોટાદ સંગઠનનો જે તમારી સમસ્યા હતી એ શોર્ટ આઉટ થઈ ગઈ કે હજુ એમને મૂકી છે? નહીં, ખાલી બોટાદની વાત નથી. મેં કીધું એમ અત્યારે આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર નવું સંગઠન બનાવવા જઈ રહી છે. એટલે 26 લોકસભા ઉપર અમારો ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે. 182 ઉપર આમ આદમી પાર્ટી ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે. એટલે કે નવેસરથી આખું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે. એમાં બોટાદની એકની વાત નથી, સમગ્ર 182 વિધાનસભા ઉપર આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. તમને પૂછાયું છે કે ગઈકાલે પણ તમારા ત્યાં 3 કલાક ટીમો બેઠેલી હતી તમને મળવા માટે બોટાદના સંગઠનના પરિવેશમાં આ પ્રકારની કોઈ વાત કરી? મૂળ વિષય એવો છે કે સ્થાનિક સંગઠનની રચના બાબતે તમને ગ્રુપમાં નથી લેવામાં અથવા તો તમારી ઈચ્છા છે એ પ્રકારનું સંગઠન નથી બનતું, એટલા માટે ક્યાંક આ વિષય બહાર આવી રહ્યો છે. અને ચોક્કસપણે જે કાંઈ સંગઠન થતું હોય છે અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરી બધાને વિશ્વાસમાં લઈ પછી જ નિમણૂક થતી હોય છે. એમાં મને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યો છે. એટલે બોટાદ હોય કે અન્ય વિધાનસભા હોય એમાં કોઈ અમારે ક્યાંય એવું હોતું જ નથી. અમારી સંમતિથી પછી જ અમારે હાઈકમાન્ડ આ ડિક્લેર થતું હોય છે દરેક નિમણૂક. ગુલાબભાઈ તમને કહીએ. देखिए, विसावदर का जो चुनाव है, इस चुनाव में आम आदमी पार्टी जिस तरीके से काम कर रही है, बहुत तेजी से हमारा काम चल रहा है. और कल जो हमारा कार्यकर्ता सम्मेलन हुआ उसमें पूरे राज्य से हर जगह से कार्यकर्ता स्वतः रूप से पहुंचे और वो वहां पहुंचकर एक ही संकल्प लिया कि विसावदर का चुनाव हमें जीतना है. इसमें हो सकता है कि बहुत सारे लोगों में बौखलाहट हो गई, तो इस तरीके की गलत खबरें प्लांट की जा रही है कि उमेश भाई मकवाणा किसी और पार्टी में जा रहे हैं. उमेश भाई मकवाणा, मैं शुरू के दिनों में जब ये पार्टी में जुड़े तब से इनको देखता रहा हूँ. पार्टी के लिए बहुत ही डेडिकेटेड, समर्पित कार्यकर्ता है और जिन्होंने अपने दम पे चुनाव लड़के धारासभ्य बने. धारासभ्य बनने के बाद हर साल ये एफिडेविट देकर बताते हैं कि इनकी कितनी संपत्ति है. हर साल उन्होंने ये रिपोर्ट कार्ड देते हैं कि उन्होंने क्या क्या काम किए हैं. तो मैं मीडिया बंधुओं से भी ये अनुरोध करूंगा कि जो धारासभ्य इस तरीके से एक ईमानदार धारासभ्य जो अपने विस्तार में अच्छे से काम कर रहा है उनको और प्रोत्साहित करें. इस तरीके की झूठी अफवाहें फैलाने वाले को नहीं फैलाएं, ऐसा मीडिया बंधुओं से भी अनुरोध करूंगा. और इनके जो काम है, इनके काम जो विधानसभा के अंदर सबसे ज्यादा प्रश्न करते हैं, गुजरात की जनता के हर मुद्दे को उठाते हैं. तो आपसे अनुरोध है कि इन सब मुद्दों को आप लोग भी प्राथमिकता दें. धन्यवाद. થેન્ક યુ. नमस्कार, हमारे साथ में उमेश भाई मकवाणा जो कि बोटाद से विधायक हैं, जिनके बारे में कल शाम से एक अफवाह फैलाई गई कि भारतीय जनता पार्टी ज्वाइन करने जा रहे थे. और ये अफवाह यूट्यूबर
लोगों ने फैलाई, उसके बाद आप लोगों के कई सारे चैनल्स पे कुछ अखबारों में छापी गई और निश्चित तौर पर मैं इनके घर में जाके आया हूँ। हमारे कॉर्पोरेटर यहाँ पे तुषार जी, वो भी एक हॉस्पिटल में एडमिट थे, इनकी वाइफ को भी बाटला चढ़ा और वो भी बीमार है। और ऐसी दशा में लगातार अगर सैकड़ों लोग इस तरह की अफवाह फैलाने में लग जाए और एक व्यक्ति को लगातार दिन भर फोन कॉल्स करे, तो हमें खुद पे सोचने पर मजबूर करता है कि पहले वो अपने परिवार को देखेगा इस तरह के सवालों के जवाब। तो मैं सुबह सुबह इनसे बात हुई और इनके घर आया, इनके साथ नाश्ता किया, तो इन्होंने तय किया कि 2 बजे हम क्यों ना एक साथ इस बात का जवाब सभी मीडिया बंधुओं को दे दें। उमेश भाई जब से जुड़े हैं, आम आदमी पार्टी के अंदर एक बहुत ही सक्रिय कार्यकर्ता के तौर पर इन्होंने काम किया है। और जैसा कि इन्होंने बताया कि आम आदमी पार्टी के धारासभ्य के तौर पर आज भी ये जनसेवा बोटाद की जनता की कर रहे हैं और आने वाला जो समय बचा उसमें भी करेंगे। और निश्चित तौर पर मुझे इस बात का गर्व भी है कि गुजरात विधानसभा में इस बार सबसे नंबर 1 पे सवाल पूछने वाले विधायकों में से अगर कोई है, धारासभ्य में से कोई है, तो उमेश भाई मकवाना, जो कि जनता के हितों की बात करते हैं। रही जहां तक आपने संगठन की बातों को लेकर उमेश भाई को बार बार एक बात पूछी, क्या संगठन आपकी मर्जी से बनाया जा रहा है कि नहीं बनाया जा रहा है? तो आम आदमी पार्टी का शीर्ष नेतृत्व, चाहे प्रदेश प्रमुख हो, हमारे सभी विधायक साथी हों, हमारे प्रभारी गोपाल राय जी हों, या मैं हूं दुर्गेश पाठक जी, जो मेरे साथ में सह प्रभारी के तौर पर यहाँ पे काम कर रहे हैं, हम सब लोग बैठकर बिल्कुल सहमति के साथ बोटादी पूरे सभी जिलों का और पूरे गुजरात का संगठन का निर्माण कार्य में हम लगे हुए हैं। और बोटाद के अंदर अगर उमेश भाई मकवाना विधायक बन के आए तो इसका मतलब ये खुद में मजबूत तो थे ही थे, साथ में संगठन को भी इन्होंने साथ लेके काम किया, तभी ये विधायक बने हैं, धारासभ्य बने। तो निश्चित तौर पर इनकी सहमति के साथ वहां पे संगठन का निर्माण किया जाएगा और किसी भी तरह का और किसी भी रूप का कोई भी इस तरह का झगड़ा फसाद आम आदमी पार्टी के हमारे सारे धारासभ्य के अंदर बीच में आपस में किसी भी तरह का नहीं है। हमने कल आपने देखा होगा सम्मेलन किया पूरे गुजरात का, सारे जगह से कार्यकर्ता वहां पे पहुंचे और विसावदर जो अभी चुनाव होने जा रहा है उसका शंखनाद और गुजरात के आगामी लोकल बॉडी इलेक्शन जो 9,500 सीटों पर होने जा रहे हैं उसका शंखनाद हमने वहां से किया। और पूरे प्रदेश के अंदर तमाम तरह की इकाई, फ्रंटल इकाई, चाहे वो महिला विंग हो, यूथ विंग हो, तमाम तरह के संगठन का निर्माण कार्य के ऊपर हम लगे हैं। और आगामी 23 तारीख से हम सह प्रभारी के तौर पे मैं और दुर्गेश पाठक जी और गोपाल राय जी पूरे गुजरात के अंदर हम इसका जायजा लेंगे और सभी लोकसभाओं में जाके आकलन करेंगे कि संगठन में जो भी कमियां पूरे चुनाव में रह गई उनको पूरा करके हमें कैसे आगे बढ़ना है उसकी रणनीति हम बनाएंगे। हमारे बीच में नॉर्थ जोन के हमारे साथी हैं दिल्ली से राजेश शर्मा जी, जो कि पूरा नॉर्थ जोन देखेंगे। 4 लोकसभा है जिसको देख रहे हैं, वो भी आपके सामने 2 बात रखेंगे। आपका कोई और भी क्रॉस क्वेश्चन अगर मुझसे है तो आप थैंक यू।